આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ વહાલી દીકરી યોજના વિશે। જો તમારી ઘેર દીકરીનો જન્મ 2/8/2019 પછી થયો છે અને જો તમારી વાર્ષિક આવક 2 લાખથી ઓછી છે તો તમે આ યોજનાનું છે ફોર્મ ભરી શકો છો। આ યોજનામાં આપણે સહાયની વાત કરીએ તો તમારી દીકરી જ્યારે ધોરણ 1 ની અંદર હશે ત્યારે તમને 4000 મળશે, ધોરણ 9 માં આવશે ત્યારે તમને 6000 અને જ્યારે 18 વર્ષની થશે ત્યારે ટોટલ તમને 1 લાખ રૂપિયા, એટલે એમ કરીને ટોટલ તમને 1,10,000 રૂપિયા આ યોજનાની અંદર સહાય મળવા પાત્ર રહેશે। આ યોજના માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો તમારે તમારા દીકરીનું આધાર કાર્ડ જોશે, દીકરીનું બર્થ સર્ટિફિકેટ જોશે, તમારા માતા પિતાનું આધાર કાર્ડ જોશે, માતા પિતાનું મેરેજ સર્ટિફિકેટ જોશે, પછી તમારા માતા પિતા અથવા દીકરીની બેંક પાસબુકની ઝેરોક્ષ જોશે, રેશન કાર્ડ અને આવકનો દાખલો અને 100 ઘોષણાપત્ર, આટલા ડોક્યુમેન્ટ તમારે આ ફોર્મ ભરવા માટે જરૂરી રહેશે। આ યોજનાનું જો તમારે ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન કોઈ પ્રોસેસ છે નહીં આની ભરવા માટે, ઓફલાઈન તમારે કમ્પલસરી ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમારે તમારા ગામની ગ્રામ પંચાયતમાં અથવા તમારે તાલુકાની ઓફિસ છે ત્યાં તમે ફોર્મ ભરી શકો છો। જો તમે સિટીમાં રહેતા હોય તો તમે ઝોન કચેરીમાં પણ આનું ફોર્મ છે ભરી શકો છો। વહાલી દીકરી યોજનાનું તમારે ફોર્મ ભરવું હોય તો ફોર્મની લિંક તમને હું કેપ્શન ઉપર આપી દઈશ। અહીંયા બધી તમારી પર્સનલ માહિતી આવશે, અરજી પત્રકની અંદર જમણી સાઈડ ફોટો આવશે, પછી આવશે તમારું એકરજનામું અને લાસ્ટમાં આવશે તમારું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ। એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આ ફોર્મ અને જે આપણે ડોક્યુમેન્ટ વાત કર્યા એ તમારે અટેચ કરી દેવાનું છે અને જે તે રિલેવન્ટ ઓફિસ હોય ત્યાં તમારે આ ફોર્મ સબમિટ કરવાનું રહેશે। તો આવી જ અવનવી માહિતી માટે આ પેજ ફોલો કરી લેજો, જેથી તમને આવી તમામ ઇન્ટરેસ્ટિંગ માહિતી છે આ પેજની અંદર મળી રહેશે।